કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મૌલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી મળતી 1000 કરોડની સ્કોલરશીપની સહાય જે કેન્દ્ર સરકાર તરફથી બંધ કરવામાં આવી છે, તેને લઈ લઘુમતીઓને પડનાર મુશ્કેલીઓ અંગે આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન કેસી કે ખુસરો દેવો વડોદરા સર્કિટ હાઉસ ખાતે ટૂંકી મુલાકાતે પધાર્યા હતા। તેને લઈ વડોદરા શહેર શિક્ષણ કમિટીના માજી ચેરમેન ગુલામ દાઉદ મેમન, એડવોકેટ જાકીરભાઈ શેખ, તાંડલજાના નદીમભાઈ શેખ, વાડી સિફાત ચેરિટેબલ ટ્રસ્ટના જોનીભાઈ વગેરે મૌલાના આઝાદ ફાઉન્ડેશન સ્કોલરશીપ વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી। આ અંગે સરકાર સમક્ષ ઘટતું કરવા માંગ કરી હતી। સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ। ઘરનું કામ કરી જાય, આપણે ઘર બોલાય નહીં તો એટલું છે કે હવે એને મેન્ટેન કરવા માટે પૈસાની તકલીફ પડે છે। તો જેવું આ જે સાર્વજનિક કબ્રસ્તાનો છે જે એસએમ કોર્પોરેશન આપે છે, તો કોર્પોરેશન એને મેન્ટેન પણ કરે છે। અંદર સરસ લાઇટો કરાવી દે છે, પેવરિંગ નખાઈ દે છે, ગેટ લગાવી દે છે, તો એ સરસ મેન્ટેન રહે છે। ગાર્ડનિંગ પણ થઈ જાય છે, બેન્ચો મુકાય છે। તો જે મુસ્લિમ પર્સનલ જે કબ્રસ્તાનો છે એટલે કે ટ્રસ્ટના કબ્રસ્તાન, તો એની અંદર ગવર્મેન્ટ થોડું અમને હેલ્પ કરે ને, થોડું ફંડિંગ આપે તો આ બધા કબ્રસ્તાન જે મરી ગયેલા છે એનું પણ આપણે સન્માન થવું જોઈએ, મારું એવું માનવું છે। કેમ કે હવે એ લોકો તો દેહ ત્યાગી ગયા, તો એ જગ્યા થોડી સાફ સુથરી રહે ને એ જગ્યાએ થોડું લાઇટિંગ ને બધું જો સરકાર ફંડ આપે સર, અમારા ગુજરાતની અંદર જે સીએમ ફંડ છે એમાંથી જે ફિઝિકલી ચેલેન્જ પર્સન છે કે એને 10% પણ ડિસેબિલિટી હોય, પગમાં ફોડ હોય કે ગમે તે, તો એને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરાવવો હોય કે બ્રેન ટ્રાન્સપ્લાન્ટ કરાવવો હોય તો એને સીએમ ફંડમાંથી 7.5 લાખથી 10 લાખ સુધી મળે છે। એ 2019માં એ કમિટીએ એ જે પ્રપોઝલ મૂક્યું ને જે તે સમયે સીએમ સાહેબે એને એ ફાઇનલાઇઝ કરીને અપ્રુવલ કર્યું, પણ એ વસ્તુ ખબર જ નથી આ લોકોને કે આવી રીતે અમને આ 3 સ્કીમો મળે છે। બહુ રાહત હતી, એ રાહત હવે નથી। અમારું કહેવાનું એ છે કે જે લાખો રૂપિયાનો ખર્ચે કરીને જતા હતા એમને મળતો હતો લાભ, એ લાભથી અફસોસ રહે। પેલું તો બધું તમે કીધું, વકીલ સાહેબે તમને કીધું તો આ પ્રમાણે તો બરોબર છે તમારું, મોદી સાહેબે જે કર્યું તો બરોબર કર્યું, પણ આ જે લાભથી વંચિત રાખે છે એના માટે તમે પ્રયત્ન કરો। બસ ચલો ગઈકાલે કલેક્ટર લેવલ પર જે આપણા જિલ્લાની અંદર આ જે માઇનોરિટી માટેની જે યોજનાઓ સરકારની છે તેનું કેટલે અંશે પાલન કરવામાં આવ્યું છે, એને વિવિધ યોજનાઓ લોકોની સમક્ષ પહોંચી છે કે કેમ તે જાણવા માટે કાલે સર્વે માઇનોરિટી મેમ્બર્સની પણ એક મિટિંગ રાખવામાં આવેલી છે। તેની અંદર જે કોઈ તેમના પ્રશ્ન હોય તે પ્રશ્ન પણ તેની અંદર રજૂ કરી શકાશે અને જે કંઈ જે લોકોની જે માગણી હોય કે બીજા જે પ્રશ્ન હોય તે પ્રશ્નને ઉચ્ચ લેવલની ઉપર રજૂઆત કરવા માટે અમારા માઇનોરિટી કમિશનમાંથી એને ડિસ્કશન કરીને જે તે મિનિસ્ટ્રીમાં કે જે સંસ્થાની અંદર સંદેશ પહોંચાડવાનો હશે તેને અમે પહોંચાડીશું। આજે અમારા સેન્ટરના અને આપણા ગુજરાતના જ કહેવાય, એમ તો સેન્ટરથી આવ્યા છે, સેન્ટરના આપણા માઇનોરિટીના એ ચેરમેન છે અને તેમની આગળ અમે પ્રશ્નો રજૂઆત કરવા માટે આવ્યા હતા વડોદરા શહેરની અંદર। એ હવે હમણાં તમે સાંભળ્યું વકફની જે જગ્યાઓ છે એની અંદર સુવિધાઓ વધી જાય, સુવિધાઓ મળે એના માટે, અને ખાસ કરીને જે વકફની જગ્યાઓ છે એની આગળ મસ્જિદ છે એના પાસે વધારેની જગ્યા જે વકફની હોય એ વકફની જગ્યાની અંદર હોસ્ટેલ, એવું જોનીભાઈનું કેવું છે હોસ્ટેલ બને તો વિદ્યાર્થી નમાજ બી મળે અને જે જ્ઞાન એમને જોઈએ એ બી મળી શકે છે। એની રજૂઆત કરી અને ખાસ કરીને મૌલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે સ્કોલરશીપ 1000 કરોડની મળતી હતી એ બંધ થઈ, એની રજૂઆત કરી। સાહેબે અમને કીધું એ પ્રમાણે એમની વાત સાચી છે, તો એની અંદર ઘણી બીજી બી છે જે સ્કોલરશીપની અંદર આવી જાય છે, કોમન બધી છે એટલે એનો લાભ મળે છે। એટલે પાછળની
જે સ્કોલરશીપો હતી એટલે 25% 50% વપરાય પૈસા વપરાય નહોતા. એટલા માટે સરકારે જનરલ બધી જ સ્કીમમાં લઈ લેવામાં આવી છે. પણ અમારું કહેવાનું એવું છે કે આ સ્કોલરશીપની અંદર જે વિદેશ જાય છે વિદ્યાર્થીઓ માઇનોરિટીના એને જે રાહત મળવી જોઈએ એ રાહત નથી. એટલે આ રાહત એમને ખાસ માઇનોરિટી માટે કરવી જોઈએ એવી રજૂઆત કરી. સાહેબ તરફથી અમને એવું કહેવામાં આવ્યું આ અંગેની સેન્ટરમાં રજૂઆત કરી એટલે બનશે એટલું બધું હું તમને પ્રયત્ન કહું છું. તમને પ્રયત્ન કરી એમને આ માંગણી તમારી સ્વીકારવામાં આવે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. અમને આશા છે સાહેબે જે રીતે અમારી જોડે વાત કરી છે એ પ્રમાણે એ આ માઇનોરિટી માટે બિલકુલ એ છે એટલે એ કરશે કામ અને આ માઇનોરિટીને લાભ મળશે એવી આશા રાખીએ છીએ. રજૂઆત કરી છે કે જે મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ છે જે ખાસ કરીને એમફિલ ને પીએચડીના સ્ટુડન્ટ્સને મળતું હતું, જેમાં જૈન, પારસી, ખ્રિશ્ચન, મુસ્લિમ ને શીખ ને બૌદ્ધ લોકોને મળતી હતી. એ પાછી ચાલુ કરવામાં આવે એના માટે મેં ખાસ રજૂઆત કરી છે. કેમ કે બીકોમ પછી દરેક મા બાપને એવું હોય કે હવે દીકરો કમાઈને ઘરે આપે, ઘરનું બહાર ના લઈ જાય, એટલા માટે કોઈ આગળ ભણવાનું વિચારતા નહોતા. અને એટલા માટે એ જો ચાલુ કરવામાં આવે તો જે સમાજના અમુક દીકરાઓ જે આગળ માસ્ટર ડિગ્રી કર્યા પછી એમફિલ ને પીએચડી કરવા માંગે છે તો એ કરી શકે આ સરળતાથી ને ઘરે એમનો આર્થિક બોજો ઓછો થઈ જાય તો એ શરૂ થઈ જાય તો સમાજનો દરેક જે માઇનોરિટી જેટલી પણ કોમ્યુનિટી છે બધાનું ઉત્થાન થશે ને એનાથી એ લોકો દેશના આગળ વધારવામાં કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપી શકશે. ને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સાહેબ સેન્ટરમાં રજૂઆત મૂકશે ને પાછી કન્ટિન્યુ થાય એના માટે પૂરતા પ્રયત્ન કરશે, જે માટે અમે સાહેબના આભારી છીએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें